આજરોજ જ્યારે અષાઢી બીજ હોય અને ભગવાન શ્રી જગન્નાથ, બલરામજી અને સુભદ્રાજીની રથયાત્રા સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રૂટ પ્રમાણે નીકળી હતી, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો આ યાત્રાનો શુભ પ્રારંભ લીંબડી નિમ્રાક પીઠ મોટા મંદિરથી નીકળી હતી. ત્યારબાદ રૂટ પ્રમાણે ગ્રીન ચોક, રાજકવિ ચોક, સરવૈયા, હનુમાન, બલગામ, રાજગેટ, સિવિલ રોડ અને દલવાડી સમાજની ભોજનશાળાથી થઈ ઊંટડી પુલ ઉપરથી પરત મોટા મંદિર ખાતે યાત્રા પહોંચી હતી. ત્યારે રથયાત્રામાં અલગ અલગ પ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ ભજન મંડળી દેશભક્તિના પ્લોટ પણ રજૂ કરવામાં આવ્યા હતા. અને આ રથયાત્રામાં નામી અનામી સાધુ સંતો પણ હાજર રહ્યા હતા અને લોકોને એટલે કે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. તો આ રથયાત્રા મોટા મંદિર મહંત શ્રી લલિત કિશોરદાસજીના માર્ગદર્શન હેઠળ અને ભાવિક ભક્તો અને શહેરના આગેવાનોના નેતૃત્વમાં નીકળી હતી. તેમજ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં લીંબડી તાલુકા ધારાસભ્ય કિરીટસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ યાત્રા દરમિયાન પોલીસ પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા હતા, તેમજ યાત્રાની સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી આપવામાં આવ્યો હતો. તેમજ આ યાત્રામાં લીંબડી સિવિલ હોસ્પિટલની ડોક્ટર સાથે એમ્બ્યુલન્સ, લીંબડી નગરપાલિકા ફાયર ફાઈટર, પીજીવીસીએલની ટીમ તેમજ લગ્ન તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ એવું પણ જોવા મળ્યું કે નાસ્તા પાણી, ચા પાણી, લીંબુ શરબત વગેરે મુસ્લિમ બિરાદરો દ્વારા વેચવામાં આવ્યું. ત્યારે કંઈક ને કંઈક જગ્યાએ હિન્દુ મુસ્લિમની એકતા પણ જોવા મળી આવી હતી અને મુસ્લિમ સમાજનો પણ સારો સહકાર મળવા પામ્યો હતો. તો કહી શકાય કે સારી એવી લીંબડી નગરમાં હિન્દુ મુસ્લિમ એકતા વરસાદને માફક વરસી જવા પામી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સફળ બનાવવા ગામના આગેવાનો, નગરજનો, ભાવિક ભક્તો તેમજ મહંત શ્રી લલિત કિશોરદાસજી મહારાજ સહિત પોલીસ તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ પૂરી રથયાત્રાનું કવરેજ ડ્રોન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ રથયાત્રા સફળતાપૂર્વક યોજાઈ હતી. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.